બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર આગ લાગી. ચડોતર પાસે પિકઅપમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સીએનજી પિકઅપમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ. ભીષણ આગમાં જોતજોતામાં પિકઅપ બળીને ખાખ થઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર આ ઘટના બની કે જ્યાં આગ લાગી હતી. ચડોતર પાસે પિકઅપમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સીએનજી પિકઅપમાં ભીષણ આગ લાગતા નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભીષણ આગમાં જોતજોતામાં પિકઅપ બળીને ખાખ થઈ ગઈ હોવાના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જ્યાં હાલ તો આ દ્રશ્યો સામે આવ્યા છે. હાઈવે પર અચાનક જ પિકઅપ વાનમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર આગ લાગી હતી. આગમાં પિકઅપ વાન બળીને ખાખ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા. પાણીનો મારો ચલાવીને આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પાલનપુર ડીસા હાઈવે પરની આ સમગ્ર ઘટના બની. આગ લાગતા નાસભાગના દ્રશ્યો સામે આવ્યા. પિકઅપ વાનમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાઈવે પર આગના દ્રશ્યો સામે આવ્યા. સીએનજી પિકઅપ વાનમાં ભીષણ આગ લાગી હતી. અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને જેને લઈને લોકોમાં ભય જોવા મળ્યો. આ આખી ઘટનામાં પિકઅપ વાન બળીને ખાખ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બનાસકાંઠાની આ સમગ્ર ઘટના સામે આવી છે. પાલનપુર ડીસા હાઈવે પર આગ લાગી હતી. ચડોતર પાસે પિકઅપ વાનમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સીએનજી પિકઅપમાં ભીષણ આગ લાગતા લોકોમાં નાસભાગ પણ મચી હતી. ભય જોવા મળ્યો. ભીષણ આગમાં જોતજોતામાં પિકઅપ વાન બળીને ખાખ થઈ હતી. અન્ય વાહનોને પણ થોડીવાર માટે થંભી જવું પડ્યું હતું કારણ કે જે પ્રકારની આગ લાગી હતી ભીષણ આગને કારણે લોકોમાં ભય જોવા મળ્યો હતો.